તો વિનોદ ભાઈને વિનંતી કચ્છી બાગ અને હાલથી એમનું સ્વાગત આવકાર કરે આપણા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભાઈ સીધો માતૃભૂમિ કેન્દ્ર તો મળી ગયેલા કચ્છી નવું વર્ષ અષાઢી બીજના આ પર્વ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલનું આપણે આયોજન કર્યું છે। તમારા માધ્યમથી દેશ અને દુનિયામાં વસતા સર્વે કચ્છીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। સવારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ શુભકામના પાઠવી છે અને જે પ્રકારે ગત વર્ષે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ હતી। આ વર્ષે પણ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આપણે જોઈએ છીએ કે કચ્છના લોકો આજે ઉમટી પડ્યા છે। કાર્નિવલનો આજે સરસ પ્રારંભ થઈ રહ્યો છે અને 47 જેટલી કૃતિઓ છે અને વિશેષ 1200 થી વધારે લોકો આમાં સહભાગી થવાના છે, પરફોર્મન્સ કરવાના છે। એ વાતનો આનંદ છે અને આ જે કચ્છી નવું વર્ષ છે એ યાદગાર બને, નવી પેઢીને પ્રેરણા મળે અને જેના ભાગરૂપે આજે આપણે કચ્છી સંસ્કૃતિની ઝલક અહીંયા આપણને આ કૃતિઓના માધ્યમથી જોવા મળશે। ફરીથી શુભકામના। હા, આજે સવારે દર વર્ષે અષાઢી બીજ કચ્છી નવા વર્ષે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ટ્વીટના માધ્યમથી એ કચ્છી ભાઈઓ બહેનોને શુભકામના પાઠવતા હોય અને આજે પણ દેશ અને દુનિયામાં વસતા જે કચ્છી મારું છે એમને શુભકામના પાઠવી છે અને કચ્છ પ્રત્યેનો પ્રેમ હંમેશા રહ્યો છે। કારણ કે અષાઢી બીજના પણ 2 વખત માંડવીના બીચ ઉપર અને ઝારા ડુંગર ઉપર પણ ખુદ પધાર્યા હતા અને આપણે કાર્યક્રમ યોજ્યો હતો।